મચ્છિન્દ્રનાથ સપ્તશૃંગી પર્વત ઉપર આવ્યા છે, મહારાષ્ટ્રમાં આવ્યો છે. નાસિકથી સહેજ આપણે આગળ જઈએ તો ત્યાં સપ્તશૃંગી પર્વત છે અને માતાજીનું ત્યાં સ્થાન છે. તો ત્યાં મચ્છિન્દ્રનાથ પહોંચી ગયા છે અને માતાજીની પ્રાર્થના કરી છે, હે માતા, મારે લોકોનું કલ્યાણ કરવાનું છે અને મારે મંત્રોની રચના કરવાની છે, તો આના માટે શું કરું? તો ત્યાં એમણે યજ્ઞ શરૂ કર્યો છે અને વેદ બીજોનું સિંચન કરીને માતાને જાગૃત કરી છે. તો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય, જાગૃત કરવા હોય તો એક રસ્તો છે મંત્રથી જાગૃતિ આવે. એવું કહેલું છે કે મંત્ર એ દેવતાનું શરીર છે, એટલે મંત્ર એ જ દેવતા સ્વરૂપ છે. તો મંત્રથી પણ આપણે દેવતાઓનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. મહર્ષિ અરવિંદ ઘણા બધા લોકો જાણે છે, એમની ઉપાસના પણ ખૂબ જ ઉચ્ચ પ્રકારની હતી અને એમની પાસે પણ અનેક ભક્તો આવતા હતા. એમાંથી એક ભક્ત સરસ્વતીની સ્તુતિ એમની સામે ગાતા હતા અને એ જ્યારે સરસ્વતીની સ્તુતિ ગાય એટલે મહર્ષિ અરવિંદ એકદમ આંખો મીચીને બેસી જ રહે. એટલું સારી રીતથી ગાયન કરે, પણ એના પછી મહર્ષિ અરવિંદ કોઈ બે શબ્દ એ સ્તોત્ર વિશે કે સ્તુતિ વિશે બોલે નહીં. એવું 2-3 વાર થયું. એટલે પેલા ભક્તને થયું કે શું કંઈ સ્તુતિમાં મારી કંઈ ભૂલ છે, કંઈ ત્રુટિ છે, કે હું અયોગ્ય રીતે ગાઉં છું? હું તો મારી રીતથી આટલું સરસ ગાઉં છું, પણ મહર્ષિ અરવિંદ કેમ કશું કહેતા નથી? એક વખત એમણે મહર્ષિ અરવિંદને પૂછ્યું કે મહર્ષિ, મારી સ્તુતિમાં કંઈ ખામી છે? એ હોય તો તમે મને જણાવો. કેટલીક વાર સંગીતમાં પણ આપણી ભૂલ હોય, યોગ્ય રાગ ન ગાઈએ, યોગ્ય સમયે યોગ્ય રાગ ન ગાઈએ તો પણ ભૂલ કહેવાય. તો એવી કઈ ભૂલ છે કે કંઈક ઉચ્ચારમાં, શબ્દમાં મારી ભૂલ છે? એટલે મહર્ષિ અરવિંદે કહ્યું કે તમે જે સરસ્વતી માતાની ઉપાસના બોલો છો એના ઉચ્ચાર માત્રથી અંતરિક્ષમાં એકદમ સરસ્વતી પોતે હાજર થાય છે અને એ મને પ્રત્યક્ષ દેખાય છે. એટલે એમના દર્શનમાં હું એટલો મગ્ન થઈ જાઉં છું કે હું બધું ભૂલી જાઉં છું અને એના વિશે પ્રશંસાના શબ્દ કહેવા માટે પણ હું બહિર્મુખ નથી હોતો. તો સ્તુતિ કહો કે મંત્ર કહો, તો મંત્રને લીધે પણ એ દેવતા જાગૃત થાય છે અને એ ઉપાસકને પ્રસન્નતાથી આશીર્વાદ આપે છે, વરદાન આપે છે. તો વેદ બીજોનું સિંચન કરીને યજ્ઞ કર્યા છે એટલે માતાજી તરત પ્રગટ થયા છે. માતાજીને મચ્છિન્દ્રનાથે કહ્યું કે મારે શાબરી મંત્રોની રચના કરવી છે, એના માટે શું કરું? એટલે માતાજી કહે છે કે ચાલ મારી સાથે. અને માર્તંડ પર્વત ઉપર જાય છે અને ત્યાં નાગાશ્વત્થ વૃક્ષ હોય છે જે બધા લોકોને સિદ્ધિનું પ્રદાન કરે. એ વૃક્ષ આમ તો અદ્રશ્ય હોય છે, જે સાધકો હોય, જેમના ઉપર ગુરુ કૃપા હોય, એમને એ દેખાય છે. તો જેવી રીતે આપણું આ સ્થૂળ જગત છે એવી રીતે સૂક્ષ્મ જગત પણ છે. મંદિરમાં જે મૂર્તિ હોય છે તો સ્થૂળ ચક્ષુધારીઓ જે હોય છે એમને મૂર્તિના દર્શન થાય છે અને જેઓની થર્ડ આય એટલે કે આ ત્રીજી આંખ ખુલેલી હોય છે તો એમને સૂક્ષ્મ જગતના બધા દર્શન થાય છે. જે માતાજી, જે દેવી દેવતા હોય, એમના રક્ષણ કરતા હોય, એમના ગણો હોય, એ બધા પણ એમને દેખાય છે. તો માર્તંડ પર્વત ઉપર સપ્તશૃંગી માતા લઈ ગયા છે અને એ વૃક્ષને દ્રશ્યમાન કર્યો છે. બધા લોકો જોઈ નથી શકતા, તે વૃક્ષને દ્રશ્યમાન કરે છે અને એમાં 52 વીરો હોય છે. કયા કયા વીર છે? તે નરસિંહ ભગવાન એ વીર છે. કેટલી શક્તિ છે! હિરણ્યકશ્યપને માર્યો હતો. એના પછી કાલિકા દેવી,
કેટલાય રાક્ષસોનો સંહાર કર્યો હતો. મહિષાસુર, આ આસુરી પણ એક શક્તિ છે, તો એ પણ 52 વીરમાં એમનું સ્થાન છે. મમદા પીર એ પણ એક વીર છે. એના પછી જોટિંગ એ પણ શક્તિશાળી દેવતા છે. વીરભદ્ર છે, શંકર ભગવાનનો પુત્ર. વેતાળ છે, ભૂતોનો રાજા અધિપતિ. હનુમાનજી પણ મહાવીર આપણે કહીએ છીએ. પ્રભુ રામચંદ્રજી, એમની પાસે પણ અથાગ શક્તિ, અપાર શક્તિ હતી. દ્વાદશ સૂર્યો પણ હતા. 9 જળ દેવતાઓ હતી. અષ્ટ ભૈરવ હતા. ભૈરવમાં તો કેટલી બધી શક્તિ હોય છે. અષ્ટ મહાસિદ્ધિઓ પણ હતી. અણિમા, મહિમા, લઘિમા, ઈશિતા, વશિતા, પ્રાકામ્ય, આ બધી અષ્ટ સિદ્ધિઓ. એના પછી બીજી પણ શક્તિઓ, શંખિની, ડંખિની, યક્ષિણી, એ બધી શક્તિઓ હતી. આવી 52 શક્તિઓ એ વૃક્ષો પર બિરાજમાન હતી. એમના દર્શન થાય એટલે મચ્છિન્દ્રનાથને થતા હતા, પણ એમની સાથે વાતચીત કશું ન કરે. આને માટે શું કરવું એવો મનમાં વિચાર આવ્યો. એટલે તરત સપ્તશૃંગી માતાએ કહ્યું કે આ દેવતાઓ તારી સાથે બોલશે નહીં, પણ તારી સાથે વાર્તાલાપ કરે અને વરદાન આપે, એના માટે ઋષ્યમુખ પર્વત ઉપર જવાનું છે, બ્રહ્મગીરી પાસે. બ્રહ્મગીરી એટલે નાસિક ત્રંબકની પાસે આવ્યો. તો ત્યાં જઈને અંજન પર્વત પાસે જવાનું છે. બંને ત્યાં ગયા છે. દક્ષિણ દિશામાં એક નદી વહે છે અને ત્યાં મહાકાળી દૈવત ત્યાં હતું. સપ્તશૃંગી માતા આ મચ્છિન્દ્રનાથને ત્યાં મહાકાળી દૈવત સુધી લઈ ગયા છે. એમણે માતાજીને વંદન કર્યું છે અને દક્ષિણે નદી વહે છે. ત્યાં 100 શ્વેતકુંડો હતા. અને કુંડો કેટલા મોટા મોટા હતા આપણને ખબર છે. ઘણે ઠેકાણે ગરમ પાણીના પણ કુંડો હોય છે, ઠંડા પાણીના પણ કુંડો હોય છે. તો હસ્તીપાદ જેટલા, હાથીનો પગલું જે હોય એવા નાના નાના 100 શ્વેતકુંડો જળથી ભરેલા હતા. અને સપ્તશૃંગી માતાએ કહ્યું કે અહીંયા આ જે સુકાયેલો વેલ તને દેખાય છે ને, એ વેલ તારે લેવાનું, એના 100 ટુકડા કરવાના અને આ જે 100 કુંડો છે જળ ભરી, એમાં તારે આ સુકાયેલા વેલ નાખવાના. એકમાં નાખીને આગળ જવાનું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, સાતમો, આઠમો, એમ કરતા કરતા 100 કુંડ જ્યારે પૂરા થઈ જાય એટલે તારે ફરી પાછા આવવાનું. અને જે કુંડમાં નવપલ્લવી એ વેલ દેખાય તો એ કુંડના જળથી તારે સ્નાન કરવાનું છે. અને સૌ પ્રથમ 12 આદિત્યોની તારે ઉપાસનાને એને પ્રસન્ન કરવા છે. એટલે 12 આદિત્યનો મંત્ર તારે મનમાં બોલવાનો. અને એ જળથી જ્યારે સ્નાન કરીશ ત્યારે તને મૂર્છા આવશે. તો જે લોકો મંત્ર સાધના, યોગ સાધના કરે છે, તો કરતા કરતા જે આપણું મન છે, એ મન પોતાનું મૂળભૂત કામ શું કરવાનું? વિચાર કરવાનું. આ જગતની એ બધા વિચારો કરતા કરતા આપણું જે સાચું સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે ભૂલી જઈએ છીએ. તો મન જો એ વિચાર કરવાનું ભૂલી જાય તો આપણું જે મૂળ સ્વરૂપ છે એ આપણને ખબર પડે કે આપણે પરમેશ્વરમાં જે અંશ છે તો એની તમને જાણ થાય. અને પરમેશ્વરની જેટલી બધી શક્તિ છે, પરમેશ્વરનો જેટલો ભંડાર છે, ખજાનો છે, એ બધાના તમે વારસદાર ગણાવો. એટલે એ ઈશ્વરની બધી જ શક્તિઓ તમે વાપરી શકો લોક કલ્યાણ અર્થે. આપણે જાણીએ છીએ કે સંત પુરુષો પાસે આવી બધી શક્તિ હોય છે. રંગદૂત મહારાજે પણ અનેક લોકોના દુઃખો દૂર કર્યા છે. પ્રેમ અવધૂતજીએ પણ અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે. તો ગુરુ સેવા કરીને પ્રેમ અવધૂતજીએ જે એ પ્રાપ્ત કર્યું, તો એને આ નાથ યોગીઓએ મંત્ર શક્તિથી આ બધા દેવતાઓને પ્રસન્ન કરીને એમના વરદાન લીધા છે. તો સપ્તશૃંગી માતા કહે છે
કે આ એક જ વખતે તને 52 વીર તારા પર પ્રસન્ન ના થાય, એક વખતે ફક્ત એક જ દેવતા તારા પર પ્રસન્ન થાય. તો જે કુંડમાં સુકાઈ ગયેલો વેલ તને 9 પલ્લવિત લાગે તો એ 9 પલ્લવિત વેલવાળા કુંડમાં તારે સ્નાન કરવાનું અને તારે જપ ચાલુ જ રાખવાનું. તને મૂર્છા આવશે છતાં પણ તારો જપ ચાલુ રહેવો જોઈએ. તો આમાં એક પ્રશ્ન કર્યો છે કે મૂર્છાએ છતાં પણ જપ કેવી રીતે ચાલુ રહે? તો કે આપણે સવાર સાંજ સુધી 12 કલાકની ધૂન કરી હોય અને પછી આપણે ઊંઘી જઈએ ને તો ઊંઘમાં પણ આપણો એ જપ ચાલુ રહે છે. તો જાગ્રત અવસ્થામાં જે આપણે જપ કર્યો હોય તો એની અસર આપણે સુષુપ્ત અને નિદ્રાવસ્થામાં પણ એ ચાલુ રહે છે. જેવી રીતે 4 પ્રકારની વાણી કહી છે. વૈખરી એટલે આપણે જે મોટેથી બોલીએ છીએ, એના પછી જે બીજો ઉપાંશુ જપ કહે છે, મધ્યમાં છે, પશ્યંતી છે, અને સૌથી ચોથા પ્રકારની એટલે પરાવાણી. તો મોટેથી આપણે બોલીને દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, 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 દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. આવી જે વૈખરી વાણીથી આપણે જપ કરીએ કે ભજન કરીએ, એના પછી એ ભજન તમે બંધ કરો ને છતાં પણ કેટલાક સમય સુધી એના જે મોજાઓ આપણા શરીરના અંદર ઘૂમતા હોય છે, ફરતા હોય છે, તો એ બધા ચક્રો આપણા જે આધ્યાત્મિક ચક્રો છે એમાંથી ફરીને આપણને સંભળાય છે. એના પછી તમે સ્વસ્થ બેસી રહો કે પ્રવાસમાં વાહનમાં પણ જાઓ તો પણ આપણને એ જ ધ્વનિ ધૂનનો આપણને સંભળાય છે. તો આ મંત્ર સાધનાનું એટલે વૈખરી જપમાંથી પછી મધ્યમામાં જાય, એના પછી પશ્યંતીમાં જાય, અને પશ્યંતી પછી શું છે કે પરાવાણીમાં, એટલે તમારે કોઈ જપ કરવાનો રહેતો નથી. તો અજપા જપ કે છે, તમારે જપ કરવાનો નહીં. જપ સ્વયંભૂ રીતે પોતાની મેળે થાય એના ઉપર તમારે અનુસંધાન કરવાનું. જપ તો ચાલુ જ છે. જ્યારે પણ જીવાત્માએ જન્મ લીધો ત્યારે સોહમ જપ તો દરેક જીવનો ચાલુ છે, પણ આપણને ખબર નથી ચાલુ છે. એના ઉપર આપણે ફક્ત અનુસંધાન કરવાનું છે કે ભાઈ જપ ચાલુ છે. સહ અહમ એટલે એ બ્રહ્મ એ હું જ છું. તો પછી આ ખોળિયાવાળો હું નથી. કોઈ માણસ મને અપશબ્દો બોલી ગયો તો હું તો બ્રહ્મ છું, મને તો લાગે નહીં, એટલે એના વિશે આપણે કોઈ પણ ચિંતા કરવાની નહીં. વધારે આપણને માનપાન આપે તો એના મોહમાં પણ આપણે પડવાનું નથી. તો જે બ્રહ્મ સ્વરૂપ છે તો એની જાણકારી આપણે મંત્ર સાધનાથી પણ કરી શકીએ છીએ. જે રામચંદ્ર કૃષ્ણ કામત, જેમણે ગુરુચરિત્રનું સંશોધન કર્યું હતું, એમને ભગવાન તરફથી એવી પ્રેરણા થઈ કે તમે નામસ્મરણનો પ્રચાર કરો. અને એમણે ચોપાનિયા કાઢ્યા, ઠેર ઠેર એમણે નામ સપ્તાહની ઉજવણી કરી અને લોકોમાં એક જાગૃતિ લાવી દીધી. નામ સપ્તાહ પહેલાં વડોદરામાં અને બીજે બધે પણ થતા હતા. અને ડોંગરે મહારાજને પણ મેં સાંભળ્યા છે એ ભજન કીર્તન કરતા. વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવને ત્યાં આવતા હતા અને લગભગ 8 થી 10નો સમય એમના માટે ફિક્સ હતો.